વડોદરા જિલ્લામાં 12 ફેબ્રુઆરી 2026 રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી યોજાયું. મદદનીશ રોજગાર નિયામક કચેરી તરસાલી વડોદરા દ્વારા 12/2/2026 રોજ સવારે 10:30 વાગે મદદનીશ નિયામક રોજગારની કચેરી પહેલો માળ આઈટીઆઈની બિલ્ડિંગ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસએસસી, એચએસસી, આઈટીઆઈ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, વેલ્ડર, ફીડર, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન, બીઈ તથા કોઈપણ ગ્રેજ્યુએટ થયેલ 18 થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે 8 કંપનીના પ્રતિનિધિ દ્વારા 130 જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ વેકેન્સી માટે ઇન્ટરવ્યુ લેવા હાજર રહ્યા હતા. 110 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાં પ્રાથમિક પસંદગી 50 નોર્મલ ઉમેદવાર અને 5 દિવ્યાંગ એમ કુલ 55 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ઉમેદવારોને વાર્ષિક 2.5 લાખથી 3.5 લાખના પગારની ઓફર કરવામાં આવી. આ ભરતી મેળામાં મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ અને કચેરીના કરિયર અને ઓવરસીઝ કાઉન્સિલર દ્વારા ઉમેદવારોને વિદેશ રોજગાર અને શિક્ષણ માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.